આજનો ચેલેન્જ બહુ જ મજાનો છે. ધ્યાનથી પ્રશ્નોના જવાબ આપો અને કેટલા સાચા થયા એ કોમેન્ટમાં લખજો. ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે? એ. સુરત, બી. રાજકોટ, સી. અમદાવાદ, ડી. વડોદરા. જવાબ સી. અમદાવાદ. અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને આર્થિક રીતે સમૃદ્ધ શહેર છે. તેને ભારતનું મેન્ચેસ્ટર પણ કહેવામાં આવતું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? એ. ભરૂચ, બી. નર્મદા, સી. વડોદરા, ડી. તાપી. જવાબ બી. નર્મદા. આ પ્રતિમા નર્મદા જિલ્લાના કેવડિયા એકતાનગર ખાતે સાધુ બેટ ટાપુ પર આવેલી છે. ગુજરાતનું રાજ્ય ફૂલ કયું છે? એ. કમળ, બી. ગલગોટો, સી. ગુલાબ, ડી. જાસૂદ. જવાબ બી. ગલગોટો. ગુજરાત સરકારે ગલગોટાને રાજ્ય ફૂલ તરીકે જાહેર કરેલ છે, જે તેની સુંદરતા અને ધાર્મિક મહત્વ માટે જાણીતું છે. ગુજરાતમાં કઈ જગ્યાએ એશિયાનું સૌથી મોટું સોલર પાર્ક આવેલું છે? એ. ધોલેરા, બી. પાટણ ચારણકા, સી. કચ્છ, ડી. જામનગર. જવાબ બી. પાટણ ચારણકા. પાટણ જિલ્લાના ચારણકા ગામમાં એશિયાનું અગ્રણી અને વિશાળ સોલર પાર્ક આવેલું છે, જે સૌર ઉર્જાનું મોટું કેન્દ્ર છે. કયા શહેરને ગુજરાતની ઔદ્યોગિક રાજધાની કહેવામાં આવે છે? એ. અમદાવાદ, બી. વડોદરા, સી. વાપી, ડી. મોરબી. જવાબ સી. વાપી. દક્ષિણ ગુજરાતમાં આવેલું વાપી એશિયાનું સૌથી મોટું કેમિકલ હબ માનવામાં આવે છે. અક્ષરધામ મંદિર ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? એ. અમદાવાદ, બી. ગાંધીનગર, સી. રાજકોટ, ડી. સુરત. જવાબ બી. ગાંધીનગર. ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશાળ અને સુંદર સ્થાપત્ય ધરાવતું મંદિર છે. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ જંગલો આવેલા છે? એ. જૂનાગઢ, બી. ડાંગ, સી. વલસાડ, ડી. તાપી. જવાબ બી. ડાંગ. ડાંગ જિલ્લો ગુજરાતનો સૌથી વધુ વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને તે પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. કંડલા બંદરનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? એ. સરદાર પટેલ પોર્ટ, બી. દીનદયાળ પોર્ટ, સી. શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ, ડી. ગુજરાત મેરીટાઈમ પોર્ટ. જવાબ બી. દીનદયાળ પોર્ટ. કચ્છના અખાતમાં આવેલું કંડલા ભારતનું મુખ્ય કાર્ગો બંદર છે, જેનું નામ હવે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામ પરથી રાખવામાં આવ્યું છે.
ગુજરાતનું રાજ્ય વૃક્ષ કયું છે? એ આંબો, બી લીમડો, સી વડ, ડી પીપળો. જવાબ એ આંબો. કેરીના ઉત્પાદનમાં અગ્રેસર હોવાને કારણે અને આંબાના સાંસ્કૃતિક મહત્વને લીધે આંબો ગુજરાતનું રાજ્ય વૃક્ષ છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે જે અમદાવાદમાં આવેલી છે? એ એપોલો હોસ્પિટલ, બી સિવિલ હોસ્પિટલ, સી જાયડ્સ હોસ્પિટલ, ડી વીએસ હોસ્પિટલ. જવાબ બી સિવિલ હોસ્પિટલ. અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાય છે, જ્યાં હજારો દર્દીઓની મફત સારવાર થાય છે. ગુજરાતમાં નમક, મીઠું સૌથી વધુ કયા પકવવામાં આવે છે? એ ભાવનગર, બી જામનગર, સી કચ્છ, ડી પોરબંદર. જવાબ સી કચ્છ. ભારતનું લગભગ 75% મીઠું ગુજરાતમાં બને છે અને તેમાં પણ કચ્છનું નાનું રણ સૌથી મોટો ફાળો આપે છે. તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? એ રાજકોટ, બી સુરેન્દ્રનગર, સી જૂનાગઢ, ડી જામનગર. જવાબ બી સુરેન્દ્રનગર. આ મેળો થાનગઢ પાસે તરણેતર ગામે ભરાય છે, જે તેના લોકનૃત્ય અને સુશોભિત છત્રીઓ માટે વિશ્વવિખ્યાત છે. ગુજરાતમાં યુનિવર્સિટી ઓફ ડેરી સાયન્સ ક્યાં આવેલી છે? એ આણંદ, બી મહેસાણા, સી વડોદરા, ડી ગાંધીનગર. જવાબ એ આણંદ. દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ લાવનાર આણંદ શહેરમાં ડેરી ટેકનોલોજી અને સાયન્સના અભ્યાસ માટે મુખ્ય કેન્દ્ર છે. ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? એ મહાત્મા ગાંધી, બી ઠક્કર બાપા, સી રવિશંકર મહારાજ, ડી સરદાર પટેલ. જવાબ બી ઠક્કર બાપા. અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર, ઠક્કર બાપા એ આદિવાસીઓના ઉત્થાન માટે આ સંસ્થાની સ્થાપના કરી હતી. ગુજરાતની કઈ નદી મત્સ્યગંધા તરીકે પણ ઓળખાય છે? એ નર્મદા, બી મહી, સી તાપી, ડી વિશ્વામિત્રી. જવાબ ડી વિશ્વામિત્રી. વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો જોવા મળતા હોવાથી તે જાણીતી છે. કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે ઓળખાય છે? એ સુરત, બી નડિયાદ, સી જૂનાગઢ, ડી જામનગર. જવાબ બી નડિયાદ. ખેડા જિલ્લાનું નડિયાદ શહેર ઘણા મોટા સાહિત્યકારો અને કવિઓની જન્મભૂમિ હોવાથી તેને સાક્ષર નગરી કહેવાય છે. ગુજરાતમાં ડાયનોસોર મ્યુઝિયમ કઈ જગ્યાએ આવેલું છે? એ મોઢેરા, બી
રૈયોલી બાલાસિનોર, સી ધોળાવીરા, ડી લોથલ. જવાબ બી રૈયોલી બાલાસિનોર. મહીસાગર જિલ્લાના રૈયોલી ગામે ભારતનું સૌપ્રથમ અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ડાયનોસોર ફોસિલ પાર્ક આવેલું છે. કયું શહેર સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે ઓળખાય છે? એ રાજકોટ, બી જામનગર, સી ભાવનગર, ડી પોરબંદર. જવાબ બી જામનગર. જામનગર તેની નગર રચના, સુંદરતા અને બાંધણી માટે જાણીતું હોવાથી તેને સૌરાષ્ટ્રનું પેરિસ કહેવામાં આવે છે. શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક કયા શહેરમાં આવેલું છે? એ માંડવી, બી ભુજ, સી ગાંધીનગર, ડી મુંબઈ. જવાબ એ માંડવી, કચ્છ. ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માની યાદમાં માંડવી ખાતે ક્રાંતિ તીર્થ નામનું ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં કઈ જગ્યાએ રમતગમત યુનિવર્સિટી આવેલી છે? એ વડોદરા, બી ગાંધીનગર, સી સાવલી, ડી અમદાવાદ. જવાબ સી સાવલી, વડોદરા. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી વડોદરા જિલ્લાના સાવલી ખાતે કાર્યરત છે, જે ખેલાડીઓને વૈજ્ઞાનિક તાલીમ આપે છે.